અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ તો રાજ્યમાં એક બાદ એક સ્ટંટબાજોના વિડીયો સામે આવી રહ્યા છે અને સાથે જ પોલીસની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે। ત્યારે વધુ એક વિડીયો સામે આવ્યો છે અમદાવાદ શહેરમાંથી। સ્ટંટબાજના જોખમી સ્ટંટ કરતો સિંધુ ભવન રોડ પર જોખમી સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયો। ચાલુ બાઇક પર ઊભો થઈ યુવક સ્ટંટ કરી રહ્યો છે। જાહેર માન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકાય તે રીતે સ્ટંટ કરવામાં આવ્યા। તો અમદાવાદના સિંધુ ભવન રોડ પરનો આ વિડીયો તમે જોઈ રહ્યા છો। વધુ અપડેટ સાથે સંવાદદાતા પ્રતિક જાદવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, અમદાવાદના સિંધુ ભવન રોડ પરનો વિડીયો સામે આવ્યો જ્યાં બાઇક સવારે જાહેર રસ્તા ઉપર સ્ટંટ કર્યા, અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા। અને એટલું જ નહીં, માણસોથી ભરચક આ રોડ હોય છે, પોલીસનું એટલું પેટ્રોલિંગ છે, તેમ છતાં પણ આવા વિડીયો સામે આવે એટલે પોલીસની કામગીરી પર ચોક્કસ સવાલ થાય। ભાવિની, અમદાવાદનો સિંધુ ભવન પટવાન રોડ જાણે રાઇડર્સ માટે પહેલી પસંદ બન્યો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે અનેક વખત અમદાવાદ શહેર પોલીસ દ્વારા આવા જે સ્ટંટબાજો હોય છે તેના સામે કાર્યવાહી કરી છે, તેમ છતાં પણ આવા સ્ટંટબાજો જે સુધરવાનું નામ નથી લેતા। અને તેવામાં વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે જેમાં એક સ્ટંટબાજ યુવક બાઇક ઉપર સ્ટંટ કરી રહ્યો છે। ચાલુ બાઇક ઉપર ઉભો રહીને સ્ટંટ કરે છે અને અન્ય લોકોના જીવ જોખમાય તે રીતના સ્ટંટ કરતો નજરે પડી રહ્યો છે। આ વિડીયો 15 ડિસેમ્બરનો છે, પરંતુ સવાલ એ ઉઠી રહ્યા છે કે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આવા યુવકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે, તેમ છતાં પણ શા માટે આવા યુવકો સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે આ પ્રકારના સ્ટંટ કરતા હોય છે? કારણ કે આવા સ્ટંટ કરવાના કારણે અનેક લોકોના જીવ પણ ગયા હોવાના દાખલા સામે આવે છે, તેમ છતાં પણ આવા યુવકો સુધરવાનું નામ નથી લેતા। ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આવા યુવકો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે, દાખલારૂપ કાર્યવાહી કરવી જરૂરી છે, જેથી કરીને આવા લોકો જાહેરમાં આવા સ્ટંટ કરતા રોકાય। પ્રતિક, આભાર અમારી સાથે જોડાવા બદલ। તો જે સવાલ છે હવે અનેક થઈ રહ્યા છે, કારણ કે આવા જાહેર ભરચક રોડ ઉપર અકસ્માત ગમે ત્યારે થઈ શકે છે, તેમ છતાં પણ જે આ સસ્તી ગેલછા, સસ્તી પ્રસિદ્ધિ માટે જે યુવાનો છે જાહેરમાં સ્ટંટ કરી રહ્યા છે તેમના સામે હવે કડકમાં કડક કાર્યવાહી થાય ને દાખલારૂપ કાર્યવાહી થાય તે જરૂરી છે।